જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું અને મારો મિત્ર સવારમાં નીકળી પડ્યા છીએ દેવ દર્શન કરવા માટે। તો કમેન્ટ કરો કે હું તમને કેવો લાગી રહ્યો છું। अनूठ लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। વચ્ચે રસ્તામાં ભાઈબંધને ભૂખ લાગતા આપણે એક હોટલે આવીને ઊભા રહી ગયા છીએ। આપ જોઈ રહ્યા છો હોટલનો પાછળથી વ્યૂ કે જ્યાં હોટલે જઈને અમે ફાફડા ઓર્ડર કર્યા અને ધીરે ધીરે ફાફડા ખાવાનું ભાઈબંધ કે હવે સ્ટાર્ટ કરવું પડશે, ભૂખ બહુ વધી રહી છે। તો પછી કીધું કે ચલો વાંધો નહીં, ફાફડાને આપણે હવે આરોગ્ય। તો પછી ધીરે ધીરે અમે ફાફડા ખાવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે। આપ જોઈ રહ્યા છો અમે કેવી રીતના દાબીને ફાફડા હરખી રીતના ઉપાડી રહ્યા છીએ કે જે ફાફડા ખાધા બાદ અમારે જલ્દી નીકળવાનું છે। તો પછી ફાફડાને ફટાફટ હવે પતાવ્યા અને પતાવીને પછી તરત જ અમે નીકળી ગયા છીએ પાછા શિહોરી માતાએ જવા માટે। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શિહોરી માતાના ડુંગરે। આપ જોઈ રહ્યા છો આ ડુંગરનો વ્યૂ। અહીંયાથી ભક્તો દર્શન માટે પગથિયા ચડીને ઉપર દર્શન કરવા માટે જતા હોય છે, જ્યાંથી આપણે પણ હવે ધીરે ધીરે પગથિયા ચડીને દર્શન કરવા જવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે આપણે પણ ચડી રહ્યા છીએ શિહોરી માતાનો ડુંગર। અને આપ જોઈ રહ્યા છો અત્યારે આ ડુંગર પરથી શિહોર ગામનો વ્યૂ કે જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે। અને હવે આપણે ધીરે ધીરે મંદિર તરફ વધી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો આ છે શિહોરી માતાનું મંદિર। અને ફરતે ઘણા બધા ભાવિક ભક્તો દર્શનાર્થે આવેલા છે। આ છે માતાજીનો સિંહ અને માતાજીનું ત્રિશૂલ। આ છે તે જગ્યા જ્યાંથી માતાજીના દર્શન માટે હમણાં આપણે જવાનું થશે। આ ફરતે જેટલા પણ ભાવિકો આવે છે તેમને બેસવા માટેની જગ્યા પણ કરેલી છે એન્ડ તેને અહીંયા ભોજનાલયની પણ વ્યવસ્થા છે કે જે બહારથી લોકો આવે છે એમના માટે। અને આ છે શિહોરીમાં કે જ્યાં બધા હરિભક્તો પોતપોતાની મનોકામના લઈને આવે છે દર્શન માટે અને માતાજી બધા જની મનોકામના પૂરી કરે છે। એકવાર કમેન્ટમાં જય શિહોરીમાં લખી આપો। અને આ છે ડુંગર પરથી શિહોર ગામનો વ્યૂ કે જે આપ મારી સાથે જોઈ રહ્યા છો। કેટલું સુંદર વ્યૂ છે અને અહીંયા ઘણા બધા ભક્તો આ વ્યૂ નિહાળવા માટે પણ આવે છે। મારી આગ્રહ છે કે આપ પણ અહીંયા આવી શકો છો। અને ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ શિહોરથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલ ગૌતમેશ્વર મહાદેવના મંદિરે કે જ્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય જોયા બાદ મને તો યાર પેલું સોંગ યાદ આવી ગયું, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ, એક તરનો તોડ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા। અને આ છે મંદિરનો અંદર જવાનો રસ્તો કે જે આજ વિડીયોગ્રાફી અલાઉડ ના હોવાના કારણે હું તમને મંદિરની અંદરનો વ્યૂ નથી બતાવી શક્યો, પરંતુ એકવાર તમે અવશ્ય અહીંયાની મુલાકાત લો તો તમને જરૂરથી મજા આવશે। અને જો તમે ફોટોગ્રાફી લવર છો તો તમારે અહીંયા ચોક્કસ આવવું જોઈએ। મેં પણ અહીંયા ઘણા બધા ફોટોગ્રાફી કરેલા છે જે તમને વિડીયોના એન્ડમાં જોવા મળી જશે। અને હવે અમે ત્યાંથી જઈ રહ્યા છીએ ધીરે ધીરે મંદિરની ઉપરની તરફ અને ઉપરની તરફ અમે જમરૂખ ખાતા ખાતા વિચાર્યું કે તમને થોડોક ઉપરનો વ્યૂ પણ બતાવી દેવી। તો આ છે મંદિરથી ઉપરનો વ્યૂ કે જે આપ જોઈ શકો છો। ત્યાંના લોકો પાસેથી જાણવા મળ્યું કે 1 કિલોમીટરના અંતરે આવેલું છે બ્રહ્મકુંડ કે જ્યાં કામનાથ મહાદેવનું મંદિર પણ છે। તો અમે પણ જોવા નીકળી પડ્યા। આ છે બ્રહ્મકુંડ કે જ્યાં સિદ્ધરાજ જયસિંહ જોડે પણ એક કથા સંકળાયેલી છે કે તેમને જ્યારે શરીર ઉપર કોઢ નીકળ્યો ત્યારે તે આ કુંડના પાણીએ જ્યારે નાહ્યા તેમનો કોઢ મટી ગયો, એવી લોકવાયિકા મુજબની અહીંયાની કથા પ્રચલિત છે જે અમને જાણવા મળી, જે તમને વિડીયોમાં જણાવી રહ્યો છું। અને બ્રહ્મકુંડ જોયા બાદ હું નીકળી પડ્યો છું ઘર તરફ। અને ઘર તરફ જતાં વચ્ચે યાદ આવ્યું કે દાદાના મંદિરે દર્શન કરવા જવી, તો પછી અમે નીકળી પડ્યા સારંગપુર તરફ। અને આ છે સારંગપુર દાદાનું મંદિર કે જે આપ જોઈ રહ્યા છો ઘણા બધા હરિભક્તોની દર્શન માટે લાઈન લાગેલી છે। પણ એટલામાં વરસાદ શરૂ થતાં હરિભક્તોમાં દોડધામ મચી ગઈ કે હવે વરસાદથી પલળવાથી બચવા માટે શું કરવું। એન્ડ ધેન બધા પોતપોતાની રીતે જગ્યા શોધવા લાગ્યા કે કઈ જગ્યાએ જઈને વરસાદથી બચી શકે।
અને પછી હું પણ બધા હરિભક્તોની જોડે જોડે વરસાદથી બચવા માટે આવી ગયો મંદિરની સામે આવેલા હવનકુંડના છાપરાની નીચે, કે જ્યાં બધા વરસાદથી બચવા માટે પોતપોતાની જગ્યા ગોતીને બેસી ગયા હતા. વરસાદ રહી જતા હું પણ મારા ઘર તરફ નીકળી પડ્યો છું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. રાધે રાધે.